સ્વામિનારાયણ મંદિર નરનારાયણ દેવને દિવાળીના નૂતન વર્ષે 56 ભોગ અન્નકૂટ ધરાવવામાં આવે છે। આ અન્નકૂટનો પ્રસાદ દેશ વિદેશમાં વસતી સર્વ હરિભક્તો સુધી પહોંચાડવામાં આવે છે તેમજ મંદિરમાં દર્શનાર્થે આવતા સર્વે ભક્તોને પણ આ પ્રસાદ આપવામાં આવે છે। ભુજ શહેરમાં રહેતા સુરક્ષાકર્મી, આર્મી જવાનો તેમજ BSFની બટાલિયનના જવાનો તથા પોલીસ કર્મીઓ સુધી આ પ્રસાદ પહોંચાડવામાં આવે છે। ભુજના આર્મીના કેમ્પમાં જવાનોને પ્રસાદ અર્પણ કરાયા હતા તેમજ કચ્છની ખાવડા બાજુ આવેલ બોર્ડર પર રહીને ખડે પગે દેશની સુરક્ષા કરતા BSF તથા આર્મીના તમામ જવાનોને દિવાળીનો શુભ સંદેશો તથા ભગવાન સ્વામિનારાયણના 900થી વધારે જવાનોને નવા વર્ષની શુભકામના અપાઈ। અંકુટનો પ્રસાદ ભુજ મંદિરના સંતો સ્વયં ત્યાં જઈને દર વર્ષે આપતા હોય છે। આ વર્ષે પણ સ્વામિનારાયણ મંદિરના મહંત સદગુરુ સ્વામી ધર્મનંદનદાસજી તથા પાર્ષદ જાદવજી ભગત તથા ઉપમહંત સદગુરુ સ્વામી ભગવત જીવનદાસજી, સ્વામિનારાયણ મંદિરના ડૉક્ટર સ્વામી સત્યપ્રસાદ દાસજી, સ્વામી ભક્તિ કિશોરદાસજી, સ્વામી ઘનશ્યામ કેશવદાસજી, સ્વામી મંદિરના હરિવત્સલદાસજી આદિ સંતો અને ભુજ શહેરના યુવા હરિભક્તો આ સીમા પર જઈને પ્રસાદ અર્પણ કર્યો હતો। આંતરરાષ્ટ્રીય બોર્ડરની બાજુમાં આવેલા ભેડિયા બેટમાં નૂતન હનુમાનજીના સાનિધ્યમાં આવેલ BSF ચોકી તેમજ હળદોઈ ચોકી, વિદ્યાકોટ ચોકી, ખાવડા ચોકી, મિલિટરી ટ્રેનિંગ કેમ્પ, ઇન્ડિયા બ્રિજ ચોકી, ધર્મશાલા ચોકી વગેરે તમામ ચોકીઓમાં લગભગ 900 જેટલા જવાનોને પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો। તેની સાથે નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા હતા। ત્યારબાદ ભુજમાં આવેલા પાલારા જેલના કેદીઓને પણ સંતોએ સ્વયં જઈને પ્રસાદ અર્પણ કર્યો હતો।